ઉદ્યોગપતિઓના સમૂહ સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સરથાણા ખાતે ત્રિદિવસીય ઉદ્યોગ 2025 પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધ સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તારીખ 21, 22 અને 23મી ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ઉદ્યોગ 2025નું પ્રદર્શનનું આયોજન કરાયું છે. તો આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા 85 વર્ષથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરાયું રહ્યું છે. ચેમ્બરના ફ્લેગશિપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની 15મી આવૃત્તિ તરીકે ઉદ્યોગ 2025નું ભવ્ય આયોજન કરાયું છે, જે ઉદ્યોગ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અંકલેશ્વર, જામનગર, વાપી, વલસાડ, દાદરાનગર હવેલી, મુંબઈ, થાણે, નવી દિલ્હી, નોઈડા, પંજાબના જલંધર, હિમાચલ પ્રદેશ, ઉદયપુર અને તમિલનાડુના કુલ 175થી વધુ એક્ઝિબિટર્સ દ્વારા પ્રોપર્ટીઝ સેપેટ કરાયું છે. આ એક્ઝિબિશનમાં સોલાર એનર્જી, સોલાર પેનલ, એન્સિલરી, ઇન્વર્ટર, વોટર ટ્રીટમેન્ટ, ઇલેક્ટ્રિક અને ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરી દરેક પ્રકારના વેન્ટિલેશન સિસ્ટમનું પ્રદર્શન કરાશે. આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા ઉપરાંત ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલીન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ મંત્રી નીરવ માંડલેવાલા, માનદ ખજાનચી મૃણાલ શુક્લ, ઓલ એક્ઝિબિશન ચેરમેન બીજલ જરીવાલા તથા ઉદ્યોગ એક્ઝિબિશનના ચેરમેન ભાવેશ ટેલર અને કો ચેરમેન સંજય ગજીવાલા ઉપસ્થિત રહ્યા હતા. તો આ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી. હેલો, વિજય મેવાલા, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ઉદ્યોગ પ્રદર્શન જે દર વખતની જેમ આ વર્ષે બી તારીખ 21, 22, 23 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 7 દરમિયાન SICC સરસાણા ખાતે જેનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રદર્શનમાં આપણા માનનીય સાંસદ બારડોલીના શ્રી પ્રભુભાઈ વસાવા ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેનાર છે. સાથે જ KP ગ્રુપના ફારૂકભાઈ, મિલનભાઈ પારેખ, જૈનમ બ્રોકિંગના અને NPCILના ડિરેક્ટર યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર છે. આ એક્ઝિબિટર્સના સુરત ઉપરાંત આજુબાજુના બીજા રાજ્યોમાંથી, શહેરોમાંથી પણ એક્ઝિબિટર્સો સ્ટોલ બુક કરાવ્યા છે, જેની સંખ્યા 175+ થવા જઈ રહી છે. 175 એક્ઝિબિટર્સોએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. આ એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ, એન્સિલરી, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ, એન્જિનિયરિંગ સેગમેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટરનેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેગમેન્ટ, ગવર્મેન્ટ, PSU એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા વિવિધ પ્રોડક્ટો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉદ્યોગ એક્ઝિબિશનમાં ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ સેગમેન્ટ, ઓટોમેશન એન્ડ રોબોટિક, AC, DC ડ્રાઈવ, કેબલ, સ્વિચ ગિયર, ટૂલ્સ ગિયર, મોટર્સ, ટેક્સટાઇલ એન્સિલરી, પંપ એન્ડ વાલ્વ, કટિંગ ટૂલ્સ વગેરે વિવિધ પ્રકારની એન્સિલરીઓ અને વિવિધ પ્રકારના ઇન્ડસ્ટ્રીને લગતા સાધનો, આઇટમો પ્રસ્તુત કરવામાં આવનાર છે. જેથી કરીને આ ઉદ્યોગની મુલાકાત લેવા દરેક ધંધાર્થીઓને, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને હું આમંત્રિત કરું છું. આ ઉદ્યોગમાં પ્લેટિનમ સ્પોન્સર તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ગોલ્ડ સ્પોન્સર તરીકે KP ગ્રુપ અને એસોસિએટ સ્પોન્સર તરીકે ન્યુક્લિયર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડેક્સ B અને જૈનમ બ્રોકિંગ લિમિટેડનો બી સહકાર પ્રાપ્ત થયો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.